નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ સરાણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટની એક્ઝામ આપણી એક જ અઠવાડિયું દૂર છે, બરાબર ને? આપણે જે ફોરેસ્ટની એક્ઝામનો સિલેબસ છે, સિલેબસ પ્રમાણે આપણે પેપર કઈ રીતે અટેમ્પ્ટ કરવું એને લગતું આપણે આજે માર્ગદર્શન લઈએ છીએ. કેમ કે મેઇન એ છે કે તમારી જે ઓનલાઈન તમે જો કોઈ એક્ઝામ આપતા હો તો આ તમારી પહેલી એક્ઝામ એવી છે જે તમે કોમ્પ્યુટરમાં CBRT એટલે કે ઓનલાઈન તરીકે તમે આપો છો. તો આ એક્ઝામમાં તમારે કઈ રીતે આગળ વધવું અને એક્ઝામમાં તમારી પાસે કેવી રીતની આખી સિચ્યુએશન હશે, પરિસ્થિતિ કેવી હશે અને તમારે એમાંથી કઈ રીતે આગળ વધી અને સારું પેપર તમે લખી શકો, એ માટે આપણે આજે ભેગા થયા છીએ. એ માટે આપણે આજે ચર્ચા કરીએ. પહેલી વાત કે સિલેબસ છે, તો સિલેબસમાં તમારે અહીંયા તમને લખેલું છે કે ભાઈ 200 માર્ક્સના 100 સવાલ આપેલા છે અને ટોટલ તમારી પાસે 2 કલાકનો સમય છે. તો જ્યારે 2 કલાકનો સમય હોય અને તમને 100 સવાલ આપેલા હોય તો આપણી પાસે મોર ધેન ઇનફ સમય છે, બરાબર. આપણી પાસે જેટલો હોવો જોઈએ એના કરતાં વધારે સમય આપણને આપી દીધો છે અને આનો આપણે પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો છે. કેમ કે જગ્યા મોટી છે, જગ્યા સારી છે, વેકેન્સી પણ મોટી છે. તમને 4 વીક વિષય છે આપેલા છે અને નેગેટિવમાં 0.25 માર્ક છે એ તમારો કપાશે અને એક પ્રશ્નના 2 માર્ક્સ છે, બરાબર. 200 માર્ક અને 100 સવાલ તમે આપી દીધા. હવે તમારી પાસે 4 જે સેક્શન છે, બરાબર, એ આપેલા છે. જેમ કે સબ્જેક્ટ વાઇઝ તમે જોશો તો એક પહેલા તમને આ જીકે આપેલું છે. બીજો તમે સેક્શન જોશો તો તમારી પાસે ગણિત છે અને પછી તમારી પાસે ગુજરાતી છે અને ચોથો જે સેક્શન છે એ તમારી પાસે પર્યાવરણનો છે. પર્યાવરણનો તમે જોશો તો તમારી પાસે 50 માર્કનો સેક્શન છે. 50% માર્ક્સ, સોરી, એટલે 50 માર્કનો જે તમારી પાસે છે એ પર્યાવરણનો સેક્શન આપણે આપી દીધો. એનો મતલબ શું છે કે તમારી પાસે 50 સવાલ હશે અને એક સવાલના કેટલા માર્ક્સ છે? તો કે ભાઈ 2 માર્ક્સ છે. તો ટોટલ તમે જોશો તો તમારી પાસે 4 સેક્શન તમને આપી દીધા, બરાબર. હવે તમને આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ જે ખાસ કરીને તમારે ખેંચવાના માર્ક્સ છે વધારે ક્યાં છે? તો કે ભાઈ અહીંયા ગણિતના માર્ક્સ તમને જેમ વધારે આવશે એમ તમને ફાયદો થવાનો છે. કેમ કે આપણે જાણીએ છીએ કે ગણિત બધાનું વીક હોય છે મોટા ભાગે, બરાબર. આમ ગણિત અને રીઝનિંગ બે આપી દીધું, લખ્યું છે જનરલ મેથ્સ, પણ નીચે તમે જોશો તો આમાં તમને ગણિત અને રીઝનિંગ બે આપેલું છે. હવે આ જે ગણિત અને રીઝનિંગ છે એ તમારા માટે ગેમ ચેન્જર છે, સાબિત થશે. કેમ કે પર્યાવરણ કરીને બધાએ બુક લઈ લઈને બેઠા જ છો તમે. ગણિત છે બધાએ નથી ગણ્યું. ઇંગ્લિશ છે નહીં, એ સારી વાત છે, બાકી ઇંગ્લિશમાં પણ આપણને એટલો ફાયદો મળે. તો અહીંયાથી તમારે જોવાનું શું છે કે આપણી પાસે ટોટલ 4 જે સેક્શન છે એ છે. હવે તમે જ્યારે એક્ઝામ આપવા જશો તો તમારે અહીંયા ઉપર ભલે મહારાષ્ટ્રનું લખેલું છે પણ તમારો એક્ઝામનો જે ઇન્ટરફેસ છે એ પણ આવો જ કંઈક હશે. હવે તમારે જાઓ ત્યારે તમારે શું લઈને જવાનું છે? તો કે ભાઈ એક આઈ કાર્ડ ઓરિજિનલ, અને જો અત્યાર સુધી આવેલી છે એવી જ સિસ્ટમ હશે તો તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ સાથે રાખવાના થશે. સૂચના તમને જે તમારા કોલ લેટરમાં મળશે એ પ્રમાણે તમારે સૂચના ધ્યાનમાં લઈને આગળ વધવાનું છે. અને તમને ઓરિજિનલ જે આઈડીનું પ્રૂફ તમે લઈ જતા હો એ તમારે લઈ જવાનું રહેશે. બાકી જે તમારી સૂચના આપેલી હશે એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. હવે તમે જ્યારે લેબોરેટરીમાં જાશો, જ્યાં સેન્ટર હશે ત્યાં કોમ્પ્યુટરની લેબોરેટરી હશે, ત્યાં એ લોકો તમારું જે ફોટો પાડશે, બરાબર, અને તમારું જે વેરિફિકેશન છે એ કરશે. તો અહીંયા તમે જોશો, અહીંયા તમારી પાસે એમને ફોટો આપેલો છે, ત્યાં તમારો ફોટો આપેલો હશે, બરાબર. તમારું વેરિફિકેશન થઈ જાય પછી તમને એક કોમ્પ્યુટર એલોટ કરશે. એ નંબર ઉપર તમારે જઈને બેસી જવાનું અને ત્યાં તમારો ફોટો આવી રીતે હશે અને અહીંયા જે જ્હોન સ્મિથ લખેલું છે, બરાબર, આ જ્હોન સ્મિથ જે લખેલું છે ને એની જગ્યાએ તમારું નામ છે લખાઈને આવેલું હશે અને અહીંયા તમારો આજનો પાડેલો ફોટો હશે અને એની બાજુમાં તમારો જે પાસપોર્ટ ફોટો છે એ હશે. પછી અહીંયા જે લોગિન છે તો એ તમે જોશો ભાઈ 5 એકડા દેખાય છે. તો આની જગ્યાએ તમારો જે સીટ નંબર છે એ લખાઈને આવશે અને તમને એમ કહેશે કે ભાઈ પાસવર્ડ છે તમે તમારી રીતે ટાઈપ કરો. હવે કીબોર્ડ છે એ કીબોર્ડ તમારું લોક થયેલું હશે, તમે કીબોર્ડમાંથી એકોય કી વાપરી નહીં શકો, પણ તમારે અહીંયા માઉસની મદદથી અહીંયા ક્લિક કરવાનું એટલે આવું કંઈક કીબોર્ડ છે એ ખુલશે. પછી એમાંથી તમારે પાસવર્ડ છે તમારો એ ટાઈપ કરવાનો અને પછી રેડી રહેવાનું. તમને કે ત્યારે તમારે અહીંયા સાઇન ઇન કરવાનું. સાઇન ઇન કરશો એટલે તમારે આવી કંઈક વિન્ડો દેખાશે, બરાબર. અહીંયા તમને સૂચના આપેલી હશે કે ભાઈ તમારી જે એક્ઝામ છે 2 કલાકની છે. પછી તમને જે જમણી બાજુ ઉપર છે તમને ઘડિયાળનું કાઉન્ટર દેખાશે
આવી રીતના તમારી પાસે 5 ઓપ્શન આપેલા છે. સફેદ જે સ્ક્વેર છે, ચોરસ છે, એનો મતલબ એમ કે તમે પ્રશ્ન ઉપર હજી તમે પહોંચ્યા નથી. જો તમે પહોંચીને નીકળી જશો કે ભાઈ આ સવાલ આપણે નથી, આનો જવાબ આપણે નથી આપવો, તો એના માટે તમને અહીંયા લાલ જે ચિહ્ન છે એ દેખાશે. અને જો તમે જવાબ આપેલો હશે તો એના તમને ગ્રીન દેખાશે, બરાબર. જો તમે સ્કીપ કરીને આગળ નીકળી જશો તો તમને અહીંયા લાલ છે સર્કલ, લાલ જે સિમ્બોલ છે એ દેખાશે. હવે તમે અમુક સવાલ એવા હોય કે ભાઈ સર આપણે આને આપણે આગળ જોઈ લઈશું, બરાબર. તો એવા જે સવાલ છે એની ઉપર તમે જો આવી રીતે આની ઉપર ક્લિક કરશો આવા સિમ્બોલ ઉપર, તો એનો મતલબ કે ભાઈ તમે રિવ્યૂ માટે માર્ક કરેલું છે ને આગળ જતા તમે જોશો, બરાબર. અને જો જવાબ આપીને તમે રિવ્યૂ ઉપર આપેલું હોય તો તમારી પાસે એક આવો સિમ્બોલ દેખાશે. જોજો ચોથા અને 5મા નંબરનો જે સિમ્બોલ છે એમાં બેમાં ફેરફાર છે. બાકી પછી તમારે જે સેક્શન વાઇઝ જો તમે આગળ વધવું હોય તો એના માટે પણ આગળ આપણે કહીએ કે ભાઈ કેવી રીતની સૂચના હશે. એટલે ટોટલ અહીંયા તમને આખી સૂચના આપેલી છે, બરાબર. પછી તમે નેક્સ્ટ આપવાનું કહેશે. હવે તમારે અહીંયા તમારી જે સ્કીમ છે, ખાલી જગ્યા છે અહીંયા, ત્યાં તમારી પરીક્ષાની સ્કીમ લખેલી હશે કે ભાઈ ગણિત છે તો કેટલા માર્ક છે, ગુજરાતી છે તો કેટલા માર્ક છે, પર્યાવરણ છે તો એના કેટલા માર્ક્સ છે. પછી તમારે અહીંથી સૂચના પસંદ કરવાની છે. અહીંયા તમને ઇંગ્લિશ આપણે ઉદાહરણ તરીકે પસંદ કરીએ છીએ અને નીચે તમારે આ લખવાનું છે કે ભાઈ ઉપર આપેલી સૂચના છે એ મેં વાંચેલી છે, એના માટેનું તમારે અહીંયા ટીક કરવાનું રહેશે. પછી તમે આઈ એમ રેડી ટુ બિગિન આપશો, બરાબર. એટલે તમારે શું થશે તો કે ભાઈ પરીક્ષા તમને કહેશે ત્યારે તમારે આઈ એમ રેડી ટુ બિગિન આપવાનું છે, બરાબર. એટલે પછી તમારી જે પરીક્ષા છે એ સ્ટાર્ટ થશે. હવે અહીંયા ઉપર તમે જોશો તો ભાઈ અહીંયા 5 સેક્શન આપેલા છે, બરાબર. તો આ લોકોએ 5 સેક્શનનું એક્ઝામ્પલ આપેલું છે. આપણી જે પરીક્ષા છે એની અંદર સેક્શન કેટલા છે તો કે ભાઈ એની અંદર સાહેબ 4 સેક્શન છે. કયા 4 હતા તો કે ભાઈ આપણે અહીંયા જોયું હતું સિલેબસમાં જીકે છે, જીકે પછી ગણિત રીઝનિંગ છે, ગુજરાતી છે અને પર્યાવરણ છે. તો તમારે અહીંયા છે એવી રીતના 5 સેક્શન આપેલા હશે. હવે આખી સ્ક્રીન તમે જુઓ તો જો અહીંયા જમણી બાજુ આ જોન સ્મિથ લખ્યું એને બદલે તમારું નામ અને તમારો ફોટો હશે. અહીંયા જો ટાઈમ લેફ્ટ કરીને દેખાડે છે તો ત્યાં તમારી પરીક્ષા ચાલુ થઈ અને પછી કેટલો ટાઈમ બાકી છે એ તમને અહીંયા બતાવશે. અહીંયા તમારા 5 જે સેક્શન છે એ બતાવશે, બરાબર. બનતા સુધી મિક્સમાં પેપર નહીં હોય. મિક્સ મતલબ કેવું કે ભાઈ એક સાથે તમને 200 સવાલ આપી દીધા હોય એવું નહીં હોય. તમે અહીંયા જોશો તો 5 સેક્શન આપેલા છે. પહેલા સેક્શનમાં અહીંયા તમને કેટલા સવાલ આપ્યા છે આ લોકોએ તો જો તમે અહીંયા તમને 50 સવાલ આપેલા છે, બરાબર. પછી જેમ અહીંયા જે જોશો તમે મરાઠી લેંગ્વેજ આપેલી છે તો એમાંય તમને કેટલા સવાલ આપેલા છે તો કે ભાઈ એના 25 આપેલા છે. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશના કેટલા છે તો કે ભાઈ એનાય 25 જ છે, બરાબર. એટલે સેક્શન અને માર્ક્સ જે તમારો વિભાગ છે એના માર્ક પ્રમાણે અહીંયા સવાલની સંખ્યા હશે, બરાબર. તમારી પાસે 100 સવાલ છે તો એ લોકો એવી રીતે સવાલ છે દરેક સેક્શનમાં સવાલોની સંખ્યા અલગ અલગ રીતે આપેલી હશે. હવે અહીંયા તમે જોશો સૂચના, બરાબર. ધારો કે અહીંયા હું ઇંગ્લિશ ઉપર જમ્પ મારું છું તો અહીંયા તમને લખેલું છે કે ભાઈ આ સવાલ તમને આપી દીધો અને નીચે 4 ઓપ્શન આપેલા છે. તો આની અંદર છે ને તમે જે ઈ કરતા કે ભાઈ ના આવડતો હોય તો આપણે અનઅટેમ્પ્ટેડ કરીને ઈ કરી દઈએ, તો ઈ નો ઓપ્શન કાંઈ આવતો નથી. તમારે જો ના જવાબ આપવો હોય તો તમારે છોડીને નીકળી જવાનું. જો આનામાં કંઈ ફેરફાર હશે તો તમને જ્યારે તમે કોલ લેટર ડાઉનલોડ કરશો તો એની જે સૂચનાઓ છે એની અંદર તમને ખાસ આપી દેશે. અહીંયા પણ જોશો તમે તો જો આ પહેલા સવાલ ઉપર આપણે છે, બરાબર. ધારો કે હું અહીંયા કંઈ જવાબ આપું છું કે આપણે આવી રીતનો કંઈ જવાબ આપીએ છીએ ઉદાહરણ તરીકે અને સેવ એન્ડ નેક્સ્ટ કરીને જ્યારે હું નીકળું છું, બરાબર. જવાબ આપો એટલે સેવ કરી દેવાનો અને જો જવાબ ના આપવો હોય તો ક્લિયર રિસ્પોન્સ કરી દેવાનો, એટલે ત્યાંથી તમારું ક્લિયર થઈ જાય. હવે અહીંયા ધારો કે મને શંકા હોય કે ભાઈ સર મારે આનો જવાબ મને આવો કંઈક લાગે છે પહેલા ઓપ્શન જેવો, પણ મારે માનો કે માર્ક ફોર રિવ્યુ અને નેક્સ્ટમાં જવું છે તો ભાઈ હું આને અત્યારે પૂરતો સાઈડમાં રાખું છું. આપણે ના સર્કલ કરી દેતા હોય સવાલ ક્વેશ્ચન પેપરમાં કે ભાઈ આ સવાલ છે આ હું આગળ જતા જોઈશ ટાઈમ વધશે ત્યારે. તો એ સર્કલ તમે અહીંયા નહીં કરી શકો સ્ક્રીન ઉપર, પણ તમે અહીંયા માર્ક ફોર રિવ્યુ કરીને આગળ વધી શકશો. એટલે જો અહીંયા પહેલા નંબર ઉપર સર્કલ આવી ગયું તો આ તમે આગળ જ્યારે પેપર પૂરું થાય અને તમને એમ લાગે કે ભાઈ હવે કંઈક આપણે ક્લિયર થયા છે તો પછી તમે એવી રીતનું રિવ્યુ વાળો સવાલ છે એ તમે પાછો આમ જોઈ શકો અને ત્યાંથી તમારે સુધારો વધારો કરવો હોય તો કરી નાખવાનો હોય. જેમ કે અહીંયા સેવ કરો એટલે એ છે સવાલ તમારા ઉપર જો ગણતરીમાં ગણાઈ ગયો.
અહીંયા જો તમને ગ્રીન, રેડ, વ્હાઇટ, પર્પલ અને બીજું એક આપેલું છે માર્ક ફોર રિવ્યુ વાળું, તો એની ઉપર તમને દેખાડતું રહેશે કે ભાઈ તમારી પાસે તમે કેટલા સવાલના જવાબ આપ્યા, કેટલાના નથી આપ્યા અને કેટલા સવાલ ઉપર હજી તમે ગયા જ નથી. હવે બીજા સવાલ ઉપર તમે પહોંચ્યા, બરાબર. સવાલ જો એનો જ છે, ખાલી એક્ઝામ્પલ પૂરતું જ છે, અને સાચા ખોટાનું ન જોતા ખાલી એક્ઝામ્પલ જોજો, કેમ કે તમે આગળ જોશો ને તો બધે આ લોકો એક જ સવાલ આપેલો છે મોક ટેસ્ટ પૂરતો. હવે તમે બીજા ઉપર ગયા, ઓકે, બીજા સવાલનો જવાબ આપ્યો, પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ. ત્રીજા સવાલ ઉપર ગયા, ત્રીજા સવાલનો જવાબ આપ્યો, સેવ એન્ડ નેક્સ્ટ. ચોથા સવાલ ઉપર ગયા, ચોથા સવાલનો જવાબ આપ્યો, સેવ એન્ડ નેક્સ્ટ. પાંચમા સવાલ ઉપર ગયા, આપણને નથી ખબર શું જવાબ આવે, તો કાંઈ વાંધો નહીં, કોરે કોરો જવાબ રાખી અહીંયાથી ડાયરેક્ટ 6 નંબર ઉપર પણ જઈ શકો, અને અહીંયાથી તમે સેવ એન્ડ નેક્સ્ટ કરીને પણ આગળ જઈ શકો. તો મેઇન વસ્તુ શું છે, તો કે જ્યારે તમે આ સ્ક્રીન ઉપર આવ્યા હો, સવાલના જવાબ વાળું તો આપણે જોશું જ, પણ આપણી એક આંખ છે અહીંયા પણ રહેવી જોઈએ કે ભાઈ ટાઈમ કેટલો ગયો, કેટલો ટાઈમ બાકી, અને બીજું એ કે સવાલના જવાબ કેટલા આપ્યા અને કેટલા સવાલના જવાબ આપવાના બાકી. આની જે ટેલી છે, આની ગણતરી છે, એને ખાસ તમારે ધ્યાનમાં રાખવી, જેથી આગળ જતા કઈ વાંધો ના આવે. અને બીજી ખાસ અમુક સૂચના એ કે તમને એક A3 સાઇઝની રફ શીટ આપેલી હશે, A3 અથવા A4 સાઇઝની કોરું કાગળ તમને આપશે, રફ શીટ જેને કહેવાય, બરાબર. અહીંયા લોકોએ લખેલું નથી, પણ કાલે તમે સૂચના જ્યારે કોલ લેટરમાં ડાઉનલોડ કરશો ત્યારે તમને સૂચનામાં દેખાઈ જશે કે એક તમારે એક બોલપેન જો એ લોકો લઈ જવા દે તો લઈ જવાની છે, નકર ઘણીવાર TCS વાળા બોલપેન આપતા હોય તમને, પછી બોલપેન તમારી પરીક્ષા પૂરી થાય ત્યારે એને આપી દેવાની પાછી. તો એ જે રફ શીટ છે એની ઉપર તમે રફ કામ કરી શકશો, જેમ કે જે આવા કંઈ રિઝનિંગના કે એવા કંઈ સવાલ હોય, બરાબર, ગણિતના કે એના કંઈ, તો તમે રફ શીટ છે એની અંદર તમે રફ કામ કરી શકો. અને બીજી સૂચના એ કે આ પેપર એવું છે, ઓનલાઈન પહેલી વાર આપો છો એટલે થોડીક ગફલતમાં ના રહેવું. અને મેઇન વસ્તુ એ છે કે ક્યારેક ક્યારેક એવું હોય કે ધારો કે અહીંયા તમે રીઝનિંગ, આ જનરલ ઇન્ટેલિજન્સ એટલે આપણે રીઝનિંગ શરૂ કરીએ, તો કોક વાર એવું થાય કે ભાઈ આપણને આવડતા હોય એવા સવાલ છેલ્લે હોય, બરાબર. ધારો કે અહીંયા તમે જુઓ તો શરૂઆતના 5-6 સવાલ એવા હોય કે જ્યાં આપણને આવડતા જ નથી, તો આપણે શું કરવાનું છે કે આપણે એટલી સ્પીડ રાખવાની છે કે આખું પેપર આપણી નજર સામેથી એક બે વાર તો પસાર થાય, કેમ કે કોક વાર આવડતા હોય એવા સવાલ આ લોકો છેલ્લે આપી દેતા હોય. હવે છેલ્લે આપ્યા એટલે તમને એમ થાય કે ભાઈ આગળ અમુક સવાલ આપણને ના આવડા હોય તો મૂંઝાવું નહીં, અને છેલ્લે તમને જે સવાલ છે એવો મળી શકે કદાચ કે ભાઈ જે તમને આવડતા હોય. તો જે આખું પેપર તમે આપતા હો તો એવી ખાસ તકેદારી રાખવી કે ભાઈ આખું જે પેપર છે 100 સવાલ છે તમારી નજર સામેથી એકવાર પસાર થઈ જવા જોઈએ. ભલે આવી રીતે ટક ટક ક્લિક ક્લિક કરીને તમારે આગળ વધવું પડે, પણ તમારે બધા સવાલ એકવાર જોઈ લેવા ખરા, જેથી એવું ના થાય કે ભાઈ સર મને આવડતા હતા એવા સવાલ પાછળ હતા અને હું આગળના સવાલ સોલ્વ કરવા મળ્યો એમાં મારા આવડતા હતા એવા સવાલ રહી ગયા. તો અમુક સૂચનાઓ છે, બરાબર, આપણે આપવાની હતી જે એક્ઝામ લગતી. પહેલી વાર કોમ્પ્યુટર ટેસ્ટ આપો છો તો એટલે એવું મૂંઝાવાની કે એવી કંઈ જરૂર નથી, બરાબર જ પેપર હોય છે, એમાં કંઈ વાંધો નથી હોતો. આ તો અત્યાર સુધી આપણે ટીક કરતા, હવે આમાં આપીએ છીએ એટલો ફેર છે, બાકી બીજું કંઈ આમાં છે નહીં. બીજી કાંઈ તમારી જે કોઈ ક્વેરી હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર મૂકજો, આપણે આપણાથી બનતી થાય એટલી બધી ક્વેરી આપણે સોલ્વ કરી દઈશું. અને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. કોલ લેટરમાં આપેલી સૂચનાઓ ખાસ વાંચીને જ આવી, અને એમાં જે કંઈ લખેલું હોય એ તમે ખાસ તમારી સાથે લઈને જાજો, જેમ કે એક ઓરિજિનલ આઈડી, એક બોલપેન, પાસપોર્ટ સાઇઝના ફોટા, અને બાકી તમારે કાગળ લઈને જવાનું નથી, એ તમને ત્યાંથી આપશે. તો આ અમુક સૂચનાઓ જે ધ્યાનમાં રાખવી પડે એવી હતી આપણે અત્યારે આપી. અને જો કંઈ બીજી ક્વેરીઝ હોય તો કોમેન્ટ સેક્શનમાં અથવા મેસેજમાં પૂછી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.